ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ભૂંગળા બટેટાની રેસીપી। ભૂંગળા બટેટા સૌરાષ્ટ્રમાં ખૂબ જ ફેમસ છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બનતા હોય છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી ભૂંગળા બટેટા। ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ કાઠિયાવાડી સ્ટાઇલથી ભૂંગળા બટેટા બનાવવા માટે જે આવી નાની સાઇઝની બટેટી આવે છે એ લેવાની છે અને આને મેં ધોઈને સાફ કરી લીધી છે। જો તમારી પાસે આ ન હોય તો તમે મોટા બટેટાને મોટા મોટા પીસીસમાં કટ કરીને પણ બનાવી શકો છો। હવે એને આપણે કુકરમાં લઈ લેશું। ત્યારબાદ અહીં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને હવે અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। મીઠું બાફતી વખતે ઉમેરવાથી જે બટેટા પાછળથી મોળા લાગતા હોય છે નહીં લાગે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ સુધી એને બાફી લેવાના છે। ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે આપણે ચેક કરીશું। તો અહીં છરીની મદદથી હું ચેક કરી લઉં છું। એકદમ પરફેક્ટલી કૂક થયા છે। એકદમ ઓવર બોઇલ ન થઈ જાય ખાસ યાદ રાખવું, નહીંતર બટેટી છે તૂટી જશે। હવે મેં બધાની છાલ ઉતારી લીધી છે। હવે આ બટેટા ઉપર એક મસાલો કરવાનો છે। તો એની માટે એક વાસણમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું અને ત્યારબાદ હવે અહીં 2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લેવાનું છે। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, આપણે મીઠું ઓલરેડી બાફવામાં પણ એડ કર્યું છે તો એ રીતે લેવાનું, અને 1/4 ટીસ્પૂન જેટલું સંચળ। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને જે આપણે બટેટી બાફીને તૈયાર રાખી હતી એને ઉમેરીને હળવા હાથે મિક્સ કરવાનું છે। ધ્યાન રાખવાનું કે એ તૂટી ન જાય। તો આ રીતે મેં સ્પેક્ચ્યુલાની મદદથી સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ભૂંગળા બટેટા બનાવીએ છીએ તો એમાં લસણની ચટણી ઉમેરાતી છે। તો સૌપ્રથમ આપણે હવે એ બનાવીશું। તો અહીં મેં 15 થી 20 જેટલી લસણની કળી લીધી છે અને એને પહેલાં તો ખાંડી લેશું। આ જે હું ચટણી બનાવી છું એને તમે મિક્સર જારમાં પણ બનાવી શકો। ત્યારબાદ હવે ફરીથી 1 ટીસ્પૂનથી થોડું વધારે જે નોર્મલ તીખું મરચું આપણે વાપરતા હોય છે એ લેવાનું છે અને હવે આ જે ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ લસણની ચટણીને આપણે કૂક કરવાની છે। તો અહીં થોડું આપણે લસણની પેસ્ટ છે એને પાણી એડ કરીને આવી રીતે બનાવી લેશું જેનાથી એ કૂક કરવામાં ઇઝી રહે। તો આ રીતે આપણી લસણની ચટણી બનીને તૈયાર છે। હવે એક કઢાઈમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ લેશું અને ત્યારબાદ અહીં તેલ ગરમ થાય એ પહેલાં જ આપણે જે લસણની ચટણી બનાવી છે એને ઉમેરી દેવાની છે। અહીં વઘાર નથી કરવાનો, જસ્ટ આ લસણની ચટણીને કૂક કરવાની છે। એટલે ધીમે ધીમે તેલ ગરમ થશે અને એની સાથે ચટણી પણ કૂક થવા લાગશે। જો તેલ ગરમ હશે અને પછી તમે ઉમેરશો તો લસણની ચટણી છે એ બળી જાય છે। હવે થોડું પાણી એમાં એડ કરી દઈશું, લગભગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું છે અને હવે આ લસણની ચટણીને સારી રીતે કૂક કરવાની છે। સાથે આપણે મસાલા પણ કરી લઈએ। તો અહીં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, ત્યારબાદ લસણની ચટણીના ભાગનું મીઠું જે લગભગ 1/2 ટીસ્પૂન જેટલું છે, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલું સંચળ અને હવે અહીં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી તેલ છૂટવું ન પડે ત્યાં સુધી। તો આ ચટણીને કૂક થતાં લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેવો તો સમય લાગશે અને તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। તો આપણી આ લસણની ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે જે આપણે મસાલો કરીને જે બટેટી રાખી હતી એને આમાં એડ કરી દેવાની છે અને અહીં મેં લાલ કશ્મીરી મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે એટલે કલર તમે જોઈ શકો છો એકદમ સરસ રેડ કલર આવ્યો છે। અને જે કાઠિયાવાડી સ્ટાઇલ ભૂંગળા બટેટા હોય છે આ જ રીતના હોય છે અને અહીં મેં લાલ મરચું જે તીખું હોય છે થોડું ઓછું વાપર્યું છે। જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો વધારે પણ વાપરી શકો, કારણ કે આખી બટેટી છે એટલે અંદરથી તો એ મોળી જ હશે। હવે આપણે મિક્સ કરી લીધું છે તો ગેસ બંધ કરી દઈશું। અહીં એને કૂક નથી કરવાના, જસ્ટ મિક્સ જ કરવાનું છે અને સૌથી છેલ્લે એક આખા લીંબુનો રસ ઉમેરવાનો છે અને થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણા કાઠિયાવાડી સ્ટાઇલના જે લસણિયા બટેટા છે એ તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે જે યલો ફ્રાઈમ્સ આવે છે એની સાથે સર્વ કરીશું। ભૂંગળા બટેટાની કોઈ સ્પેસિફિક રેસીપી નથી હોતી, તમે તમારી રીતે અલગ અલગ વેરિએશન કરી શકો। મેં ઘણી જગ્યાએ રસાવાળા ભૂંગળા બટેટા પણ જોયા છે અને ઘણી જગ્યાએ આ ટાઈપના ડ્રાય પણ ભૂંગળા બટેટા જોયા છે, ઘણી જગ્યાએ સિંગ સાથે સર્વ થતા હોય છે। તો તમે તમારી રીતે અલગ અલગ વસ્તુ છે ટ્રાય કરી અને આનો સ્વાદ માણી શકો છો। આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।